નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર પર્વની જે જ્ઞાન વિદ્યાની નવી શરૂઆતનું પ્રતીક છે. આજનો દિવસ છે વસંત પંચમી. મિત્રો, વસંત પંચમી માઘ માસના શુક્લ પક્ષની 5મી તિથિએ ઉજવાય છે. આ દિવસથી વસંત ઋતુનો પ્રારંભ માનવામાં આવે છે. ઠંડી ધીમે ધીમે વિદાય લે છે અને કુદરતમાં નવજીવન ફૂટી નીકળે છે. વસંત પંચમીનો દિવસ ખાસ કરીને માતા સરસ્વતીની પૂજા માટે સમર્પિત છે. માતા સરસ્વતી એટલે વિદ્યા, બુદ્ધિ, સંગીત, કલા અને જ્ઞાનની દેવી. માન્યતા છે કે આ દિવસે સરસ્વતી માતા ધરતી પર પ્રગટ થયા હતા અને માનવ જાતને બોલવાની, લખવાની, શીખવાની શક્તિ આપી હતી. મિત્રો, આ દિવસે લોકો વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને પીળા વસ્ત્રો ધારણ કરે છે. ઘરમાં કે મંદિરમાં સરસ્વતી માતાની પ્રતિમા અને તસવીર સ્થાપિત કરે છે અને વિશેષ પૂજા કરવામાં આવે છે. પૂજામાં પીળા ફૂલો, હળદર, કેસર, અક્ષર, દીવો પ્રગટ અર્પણ થાય છે. પુસ્તકો, કલમ, વિદ્યા, વાઘયંત્રોની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઉચ્ચારતો વિશેષ મંત્ર ઓમ સરસ્વતી નમઃ કહેવામાં આવે છે. આ મંત્રોનો જાપ કરવાથી બુદ્ધિ તેજ બને છે, સ્મરણ શક્તિ વધે છે અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. મિત્રો, વસંત પંચમી પીળા રંગનું વિશેષ મહત્વ છે. પીળો રંગ આનંદ, ઉર્જા અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ સમયે ખેતરોમાં સરસવના પીળા ફૂલો ખીલે છે, જે વસંત ઋતુના આગમનની ખુશી દર્શાવે છે. એટલા માટે લોકો પીળા કપડાં પહેરે છે અને પીળા ભોજન સ્વીકાર કરે છે. આ દિવસે બનાવવામાં આવતા વિશેષ પ્રસાદમાં કેસરિયા ખીર, પીળા ભાત, બુંદીના લાડુ અને મીઠાના ચોખા સામેલ છે. વિદ્યાર્થીઓ માટે વસંત પંચમીનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. નાના બાળકોને આ દિવસે પહેલીવાર અક્ષર લખવાની વિધિ કરવામાં આવે છે, જેને વિદ્યાઆરંભ કહેવામાં આવે છે. મિત્રો, વસંત પંચમી માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ એક સાંસ્કૃતિક અને સામાજિક ઉત્સવ પણ છે. આ દિવસે કવિ સંમેલન, સંગીત કાર્યક્રમો, કલા પ્રદર્શન, શાળાઓમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. વસંત પંચમી આપણે શીખવે છે કે જ્ઞાન જીવનનો સાચો પ્રકાશ છે. શીખવાની કોઈ ઉંમર નથી અને જીવનમાં હંમેશા નવી શરૂઆત કરવાની હિંમત રાખવી જોઈએ. ચાલો આ વસંત પંચમી પરમાત્મા સરસ્વતીને પ્રાર્થના કરી અને તેઓ આપણા જીવનને વિદ્યા, બુદ્ધિ અને સકારાત્મકતા આપે. જય સરસ્વતી માતા.